અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો તો નિકોલમાં પણ અતિભારે વરસાદ પડ્યો। નિકોલની મધુમાલતી આવાસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। 2017થી દર ચોમાસે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। રહેવાસીઓ વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે આવાસ યોજના અને ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાયું છે। પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થયા તો ચોમાસામાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું। રજૂઆતો છતાં પણ સમસ્યાનો કોઈ પણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવ્યો નથી। જ્યાં ધારાસભ્ય અને કાઉન્સિલરો સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો। જવાબદાર અધિકારીઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હાલ પણ યથાવત જોવા મળી રહી। જ્યાં નિકોલમાં વરસાદી પાણીથી લોકોની હાલત હાલ કફોડી બની છે। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તેના કારણે ટુ વ્હીલર ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। નિકોલમાં વરસાદી પાણીથી લોકોની હાલત કફોડી બની। નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં કમરસમાં પાણી ભરાયા છે। જ્યાં 2017થી દર ચોમાસે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। દર વખતે સ્થાનિકો દ્વારા તંત્રની રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કે કામગીરી કરવામાં આવતી નથી। જ્યાં સ્થાનિકોમાં હાલ રોષ પણ જોવા મળી રહ્યો છે। તો ચોમાસામાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગયું છે। રજૂઆતો છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી। તો ત્યાંના લોકો દર વર્ષે ધારાસભ્ય અને કોર્પોરેટર સામે રજૂઆત કરતા હોય છે, છતાં પણ આજ દિન સુધી કામગીરી કરવામાં આવતી નથી। તેના કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જવાબદાર સામે કામગીરી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું।